ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહુવા બહારપરા મોટી શેરી ખાતે રહેતા કાનજીભાઈ તેમના પત્ની લીલાબેન પુત્ર રોહિત અને તેમના ફુવા હરિભાઈ ગત રોજ મોડી રાત્રેના તેમના ફુવાની GJ04EE 9515 નંબરની કાર લઈને તળાજાથી મહુવા તરફ જઈ રહ્યા હતા, જ્યાં પાદરોડા ગામે મીરાપરી ખોડિયાર મંદિર પાસે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવી રહેલો GJ04AW 6095ના પિકઅપ વાહનના ચાલકે તેમની કાર સાથે પોતાનું પિકઅપ વાહન અથડાવતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે કારમાં સવાર કાનજીભાઈ, તેમના પુત્ર રોહિત અને ફુવા હરિભાઈને તેમજ પિકઅપ વાહનના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર લીલાબેન કાનજીભાઈ પાલરિયા ઉંમર 48ની ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગ કાનજીભાઈ ગફુલભાઈ પાલરિયાએ મહુવા ગ્રામ પોલીસ મથકમાં પિકઅપ વાહનના ચાલક રાહુલ આધાભાઈ જોડિયા રહે પાટકડા મહુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.